ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય મસીકી. ઈશ્વરનો આભાર માનીએ. પ્રભુના ઘરમાં પ્રભુનું ભજન કરવાને માટે આજે સવારે ઈશ્વર આપણને લઈ આવ્યા છે. આપણે એક એવા દેશમાં રહીએ છીએ જ્યાં બધી ઋતુઓનો અનુભવ કરીએ છીએ ને, અને આ દિવસોમાં પુષ્કળ ગરમીનો અનુભવ તમે ને હું કરી રહ્યા છે. અને માંડ 10 મિનિટ ચાલવાનું થાય તો આપણો શરીરનો પરસેવો નીકળી જાય અને આપણે છાંયડો શોધીએ. એવી રીતે પુષ્કળ ઠંડીનો સમય હોય તો આપણે ગરમ કપડાં શોધીએ, અને વરસાદ હોય તો રેનકોટ કે છત્રી. ઈશ્વરનો આભાર માનીએ કે ત્રણેય ઋતુઓ ઈશ્વરે બનાવી છે અને એનો આશીર્વાદ તમે અને હું પ્રાપ્ત કરી રહ્યા છે. પરંતુ ઘણીવાર શું થાય, અઠવાડિયામાં એક જ દિવસ પ્રભુના ઘરમાં આવવાનું હોય અને પછી એમ કે અરે ગરમી બહુ છે, દેવળમાં નહીં જવાય, દેવળ મોડું છૂટશે. અનેક પ્રકારના પ્રશ્નો આપણા પર હાવી થઈ જાય અને રવિ દિનની ભજન સેવાનો આશીર્વાદ આપણે ગુમાવી દેતા હોઈએ છીએ. પરંતુ તમે જેઓ આજે અહીંયા ઉપસ્થિત છો, આપનો આભાર માનું છું. કમ્પાઉન્ડમાં જે મિત્રો બેઠા છે તેઓને પણ વિનંતી કે તમે તમારી સુરક્ષિત જગ્યા એટલે કે છાયાવાળી જગ્યાનો આશરો લેશો. સાથે ચર્ચમાં પણ બહુ જગ્યા છે, અંદર આવીને પણ તમે બેસી શકો. આવો ઈશ્વરના વચન તરફ જઈએ, પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અમારા જીવતા ઈશ્વર, આજે તમે અમારે સારું રાખી મૂકેલું તમારું વચન અમને આપો ને વચનના પ્રકાશમાં અમે અમારી જાતોને વાળીએ, ઢાળીએ ને આગળ વધીએ માટે અમારી મદદ કરજો. બોલનાર પાત્રો અને સાંભળનાર પ્રત્યેકને તમારી કૃપાથી તમે ભરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, આમેન. 3 જુદા જુદા શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યા, પરંતુ આજે આખા બાઇબલમાં આપણે ફરવાના છે. આખા બાઇબલમાં આપણે ફરવાના, કોઈ એક પેસેજ પર નહીં, કોઈ એક વર્ષ પણ નહીં, એટલે કે કોઈ એક ફકરા પર નહીં, કોઈ એક પુસ્તક પર નહીં, કોઈ એક કલમ પર નહીં, પરંતુ આખા બાઇબલમાં આપણે ફરવાના છે. અને આજનો જે વિષય જે પસંદ કર્યો છે એ વિષય પણ ખૂબ જ સારો, રસિક અને આપણને ઉત્તેજન, આશ્વાસન, હિંમત આપે એવો વિષય છે. આ દિવસોમાં આપણે જોઈએ છીએ કે ઇઝરાયલ, ઈરાન અને અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે. સાથે સાથે એ યુદ્ધના કારણે વિશ્વના ઘણા બધા દેશો અને ભાગો ભય, મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આપણો દેશ એટલે કે તમે ને હું પણ જુદા જુદા પડકારોનો સામનો આપણે કરીએ છીએ. જેમની પાસે રાંધણ ગેસ હશે, બોટલ હશે, એમને ખબર હશે કેવો સમય છે અને હવે શું થશે. પરંતુ એવી પરિસ્થિતિમાં પણ આજ દિવસ સુધી ઈશ્વરે આપણને સંભાળ્યા, સાચવ્યા, આપણી દૈનિક જરૂરિયાતો પૂરી પાડી. પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુની આપણે સ્તુતિ કરીએ છીએ. યુદ્ધ આ એક એવો શબ્દ આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને ગભરાટ, ભય અને બીક આપણા હૃદયમાં ઊભી થઈ જાય છે. ઇઝરાયલ ફિલિસ્તીનની સામે સાઉલ રાજાની આગેવાનીમાં 40 રાત દિવસ સુધી યુદ્ધમાં લડ્યા, અથવા તો 40 રાત દિવસ સુધી એ યુદ્ધના ભયમાં રહ્યા. ન તો સાઉલ રાજા કે એનો દીકરો, ન તો સાઉલ રાજા કે એનું સૈન્ય કે કોઈ વ્યક્તિ ગોલિયાત સામે લડી શકે અને ફિલિસ્તીઓને હરાવે. પરંતુ દાઉદ જે યુવાન હતો, આવે છે, આખી સ્ટોરી તમને ખબર છે, અને યોગ્ય સમયે 5 સુવાળા પથ્થર જોડી મળે છે, એક પથ્થર ગોફણો મૂકે છે, મારે છે, ગોલિયાતને ઢાળી દે છે, અને 40 દિવસ પછી ઇઝરાયલ પ્રજા એ ભય, બીકમાંથી બહાર આવે છે, આનંદ વ્યાપી જાય છે, એ વિજય તેઓ હાંસલ કરી દે છે, અને પછી એનો કબજો તેઓ મેળવી લે છે. એ જગ્યાનો, એ વિસ્તારનો, એ મિલકતનો કબજો ઇઝરાયલ પ્રજા લઈ લે છે. વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે ઘણા બધા દેશો પોતપોતાની સરહદો
વિસ્તૃત કરવાને માટે પ્રયત્નો કરે છે. એ નાના પ્રદેશો હોય કે મોટા પ્રદેશો હોય, બધા જ એ પ્રદેશો પ્રાપ્ત કરવાને માટે યુદ્ધ અથવા જુદી જુદી બાબતોનો આશરો તેઓ લે છે. એક દાખલો તમારી આગળ રજૂ કરીશ. એક ખેડૂત એક દિવસ રાજાની પાસે ગયો અને ઘણી બધી વાતચીત કરી, અને ત્યાર પછી રાજા એક ખેડૂત પર પ્રસન્ન થયો અને ખેડૂતને કહેવામાં આવ્યું, તું માંગ, હું તને શું આપું. આપણા ઈશ્વરે સુલેમાનને પણ આ જ પ્રશ્ન કર્યો, તને તું માંગ, હું તને શું આપું. અને આ રાજાએ ખેડૂતને પ્રશ્ન કર્યો કે તું માંગ, હું તને શું આપું. ખેડૂતે વિચાર કર્યો, મારે તો ગાડી કે ઘોડાની જરૂર નથી, મારે તો બંગલાની જરૂર નથી, મારે તો નાણાંની જરૂર નથી, હું તો ખેડૂત છું અને માટે મારે જમીન જોઈએ, મારે જમીન જોઈએ. અને બધું વિચારીને ખેડૂત રાજાની પાસે જઈને કહે છે કે રાજાજી, હું જે માંગું તે મને આપશો? ચોક્કસ. પછી કહે છે કે મને જમીન આપો. રાજાએ કહ્યું કે કેટલી જમીન? આગળ વધીને કહ્યું કે એક શરત તારી આગળ મૂકું છું, અને એ તો એ છે, તું જમીન લે, પણ એટલી જમીન હું તને આપીશ, તું જેટલું દોડી શકે એટલું દોડ, અને જેટલું દોડી શકે દોડતો તું જેટલું દોડે એ તારી સરહદ અને એ તારી જમીન. ખેડૂત તો ખુશ થયો. અરે આ મારી પ્રોમિસ રાજાએ સ્વીકારી, અને પછી એણે દોડવાનું શરૂ કર્યું. શરૂમાં બહુ આનંદથી, આશાથી, હોંશથી, જોશથી દોડવાનું શરૂ કર્યું. દોડતો જાય અને ઘણું બધું અંતર કાપે, પછી પાછળ જુએ કેટલા કિલોમીટર થઈ, ફરી પાછો દોડતો જાય, ફરી જુએ કેટલું અંતર મેં કાપ્યું, અને બહુ ખુશ થાય. એક એવો સમય આવ્યો કે દોડતો રહ્યો, અને પછી આંપતો ફાપતો રાજાની પાસે આવ્યો, અને ચત્તો પાટ રાજાની પાસે બે હાથ લંબાવીને પડી ગયો, અને ત્યાં જ તે મરણ પામ્યો. આજે માણસને 6 ફૂટની જગ્યા જોઈએ, પણ માણસનું મન શું કહે છે? મારે આટલું જોઈએ, આટલી જગ્યા જોઈએ, આટલી પ્રોપર્ટી જોઈએ, અને આપણું મન કદી ધરાતું નથી. અને તે માટે સમસ્ત વિશ્વ આજે યુદ્ધ તરફ છે, એ સરહદો વિસ્તારવાને માટે. અને તે માટે આજે સવારે આપણે એક મહત્ત્વના વિષય તરફ જોવાના છે, જે આપણને મળે છે જખારિયા 2 અને 12. બાઇબલમાં એક એવી જગ્યાએ આ શબ્દ મૂકવામાં આવ્યો છે, પવિત્ર ભૂમિ, પ્રોમિસ લેન્ડ, જેને આપણે કહીએ છીએ પવિત્ર ભૂમિ. તમે અને હું જે જગ્યાઓમાં રહીએ છીએ, એ જગ્યાઓને, ઘરોને આપણે કેવી રીતે પવિત્ર બનાવી શકીએ? તમારું ને મારું પ્રભુ મંદિર, જ્યાંના તમેનું સભ્યો છે, એ પ્રભુ મંદિર પવિત્રતાનું સ્થાન છે. ઈશ્વરની હાજરીનો અહેસાસ, અનુભવ અનેક લોકો કરીને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. પરંતુ જ્યારે પવિત્ર ભૂમિ, પ્રોમિસ લેન્ડ સંબંધી આપણે વિચારીએ છીએ, ત્યારે કનાન, જેને આપણે કહીએ છીએ. અને એના માટે જો તમે મારી સાથે કાઢી શકતા હો, મેં શરૂઆત જ કહ્યું તે પ્રમાણે, તો ઉત્પત્તિ તેનો 10મો અધ્યાય તમે કાઢી શકો. પહેલી કલમમાં એવું લખવામાં આવ્યું છે, અને નૂહના દીકરા સેમ, હામ ને યાફેત, તેઓની વંશાવળી આ છે. જળ પ્રલય પછી તેઓને દીકરા થયા, અને તેઓની વંશાવળી મૂકવામાં આવેલી છે. બીજી કલમ, છઠ્ઠી કલમ અને 21મી કલમ. પરંતુ પહેલી કલમમાં જે ક્રમ મૂક્યો છે, એના કરતાં ઉલટા ક્રમમાં આ વંશાવળી આ 10મા અધ્યાયની આ કલમમાં મૂકવામાં આવેલી છે. અને આપણે જોઈએ છે કે હામ, નૂહનો દીકરો હામ, અને એના કુટુંબમાં એનો દીકરો જે કનાન હતો, અને કનાન પછી જે
તેમને દીકરા થયા, તેઓ કનાનીઓ તરીકે ઓળખાયા. 15મા વચનથી 20મા વચન સુધી આ પ્રમાણે લખ્યું છે. અને કનાનને પહેલો દીકરો સીદોન થયો, ને પછી હેથ, વળી યબુસી તથા અમોરી તથા ગિર્ગાસી તથા હિવી તથા આર્કી તથા સિની તથા આરવાદી તથા સમારી તથા હમાથી. અને ત્યાર પછી કનાનીઓના કુટુંબોનો વિસ્તાર ફેલાયો. અને કનાનીઓની સીમ સીદોનથી ગેરાર જતા ગાઝા લગી, ને સદોમ તથા ગમોરા તથા આદમા તથા સબોઈમ જતા લાસા લગી હતી. આ પ્રમાણે હામના દીકરા પોતપોતાના કુટુંબો પ્રમાણે તથા પોતપોતાની ભાષા પ્રમાણે પોતપોતાના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં છે. ઉત્પત્તિ 5મો અધ્યાય એ આદમની વંશાવળી, 10મો અધ્યાય નૂહની વંશાવળી, અને ત્યાર પછી 11મો અધ્યાય 10મા વચનથી અંત સુધી જુઓ તો ત્યાં સેમની વંશાવળીની વાત આપણને જોવા મળે છે. આ વંશાવળીનું વિસ્તૃત વર્ણન કરતા આ અધ્યાયો આપણને જોવા મળે છે. આદમ દ્વારા આપણે જાણીએ છીએ કાઈન, હાબેલ, અને ત્યાર પછી શેથ થયો. અને આદમના વંશમાંથી એમ કહેવાય કે જે શેથ છે એમના કુળમાં હનોક થયો, અને કે જે દેવની સાથે 300 વર્ષ ચાલ્યો હતો. ત્યાર પછી નૂહના 3 દીકરા આપણે જોઈ ગયા, સેમ, હામ ને યાફેત. એમાં હામના કુળમાંથી એનો દીકરો તેરા, અને તેરાના જે દીકરાઓ છે એટલે કે ઇબ્રાહિમ, નાહોર અને હારાન થયા. એના પછી જો ઇબ્રાહિમ સંબંધી તમે જોઈ શકો તો હાગારને પેટે ઇસ્માઇલ, ઉત્પત્તિ 16:16માં જોઈ શકો, અને સારાના પેટે ઈસાક. અને એના પછી 2 મોટા વંશ ઊભા થયા. બહુ મોટી હિસ્ટ્રી બિબ્લિકલ રીતે અને વર્લ્ડવાઇડ રીતે આપણે જોઈએ છીએ. બહુ મોટો ઇતિહાસ આપણી સામે જોવા મળે છે. હવે કનાન એમ કહીએ છીએ ત્યારે એ શબ્દ વારંવાર આપણા સંદેશાઓમાં, આપણા મનનમાં, આપણી પ્રાર્થનાઓમાં હંમેશા એક યા બીજી રીતે આવતો આપણે જોઈએ છીએ. કનાનને બીજા અનેક નામોથી ઓળખવામાં આવેલા છે, અને તે માટે તમે જુદા જુદા શાસ્ત્ર ભાગો છે, કેટલાક આપણે જોઈશું, કેટલાક જોઈશું નહીં. પરંતુ ઇઝરાયેલ લોકો દેશમાં ઠરીઠામ થયા તે પહેલાં અનેક જુદા જુદા નામોથી ઓળખાતા હતા, જેને આપણે પવિત્ર ભૂમિ કહીએ છીએ, પ્રોમિસ લેન્ડ કહીએ છીએ. એના પૂર્વે અનેક જુદા જુદા નામોથી તે ઓળખાય છે. જો તમારી પાસે રેવરન્ડ ડૉક્ટર જયાનંદ આઈ ચૌહાણનું પુસ્તક હોય, ઇઝરાયલ, અનોખી ઇઝરાયલ, 474 નંબર જેટલા પૃષ્ઠ છે, 2 વોલ્યુમમાં એમણે બહુ સરસ લેખન કાર્ય કર્યું છે. એ તમે વાંચજો, અભ્યાસ કરજો, અને બહુ વિસ્તૃત વર્ણન ફોટા સાથે મૂકવામાં આવેલું છે. અને વચનના પ્રદેશ સંબંધી જો આપણે કહીએ તો ઇઝરાયેલ લોકો જે દેશમાં ઠરીઠામ થયા તે દેશ જુદા જુદા અનેક નામોથી ઓળખાય છે. મિસર દેશના જે પુરાણા જૂના જે સ્મારકો છે, એ સ્મારકો પરના લખાણોમાં કનાન દેશને રુધેન તરીકે અથવા રુતેન તરીકે ઓળખવામાં આવેલ છે. આપણે આપણા વિસ્તારની મંડળીનો અભ્યાસ કરીએ, આપણા વિસ્તારની મંડળીનો ઇતિહાસ આપણે જોઈએ, ત્યારે જુદી જુદી આપણી મંડળીઓના જુદા જુદા ઇતિહાસ છે, અને જુદા જુદા કોઈકના સ્મારકો પણ હોય છે. હમણાં થોડા સમય પહેલાં જ્યારે ઝાલોદમાં એક મરણ થયું, ત્યારે આપણા પ્રથમ મિશનરી કે જેઓ ઝાલોદ મૂંગી ગયા છે, તેમની કબર જ્યારે દુઃખનો પ્રસંગ આવે અને દફનવિધિમાં જવાનું થાય, હું મુલાકાત લઉં છું. 3 મિશનરીઓની કબરો છે ત્યાં, અને એ મુલાકાત લીધી. અને આટલા બધા વર્ષો થયા તેમ છતાં એના પરનું જે કોતરણી કામ, એના પરનું જે લખાણ,
એ કોઈક રીતે બહુ સ્પષ્ટ નથી જોવાતું, પરંતુ હજી પણ અસ્તિત્વ ધરાવે છે. ઇવન તમે સંતરામપુર જાઓ તો 23 વર્ષનો જુવાન મોની સાહેબ મિશનરી રોગનો ભોગ બનીને મરણ પામ્યો, એ કબર જોવા મળે છે. અને આપણા વિસ્તારની આ સ્મૃતિઓ છે. પારેવામાં આપણે જઈએ તો એક દફનવિધિમાં હું ગયો તો એક પથ્થર તૂટેલો અને ત્યાં એ નામ પથ્થર પર કોતરેલું હતું, જે તે સમયના વડીલો અને વ્યક્તિઓનું, જેને આપણે શિરા પણ કહીએ છીએ દેશી ભાષામાં. અને આવા જુદા જુદા પ્રકારના સ્મારકો એ ભૂતકાળની અનુભૂતિ કરાવે છે. જેમ ઇઝરાયેલ પ્રજા જ્યારે મિસ્રના પુરાણા જે સ્મારકો હતા એમાં જે લેખો હતા, એમાં એક લેખ રુધેન, જેને રૂતેના કહેવામાં આવે છે, એ લેખ પણ મળે છે. એના સંબંધી પણ બહુ લાંબો ઇતિહાસ છે, આપણે ડીપમાં જતા નથી. અને જ્યારે ઇઝરાયેલીઓ મિસ્રથી આવીને આ દેશમાં વસ્યા તે પહેલાં બાઇબલ એને કનાન તરીકે ઓળખે છે, જે આપણે શાસ્ત્ર ભાગમાં વાંચ્યું કનાન. અને એક પછી આપણે કનાનની વાત કરીએ છીએ ત્યારે એ કનાન દેશની વાત આપણને જુદા જુદા સમયે આપણને મળે છે. અને તે માટે ઇબ્રાહિમ ઈશ્વરે તેડ્યો, કાસ્દીઓના ઉરમાં અન્ય વિશ્વાસમાં હતો. અને પ્રથમ 3 વચનો એ આશીર્વાદો આપવાનું વચન, અને ચોથું વચન એમ કે છે, ચોથું વચન, અને યહોવાના કહ્યા પ્રમાણે ઇબ્રાહિમ નીકળ્યો. અને ત્યાર પછી 5મું વચન એમ કે છે, અને ઇબ્રાહિમે પોતાની સ્ત્રી સારાઈને તથા પોતાના ભત્રીજા લોતને તથા જે સર્વસંપત્તિ તેઓ મેળવી હતી તથા જે માણસો તેમને હારણમાં પ્રાપ્ત થયા હતા તેઓને સાથે લીધા, અને તેઓ કનાન દેશમાં જવાને નીકળ્યા અને કનાન દેશમાં આવી પહોંચ્યા. વચનનો પ્રદેશ, પ્રોમિસ લેન્ડ, એ ઇબ્રાહિમને માટે, લોતને માટે, સમસ્ત પરિવારને માટે હતો. કનાન જવાને તેઓ નીકળ્યા અને કનાન તેઓ આવી પહોંચ્યા. અને ત્યાર પછી દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થાય છે. એના ભત્રીજા લોત એની પાસે હતો, એને લૂંટી લેવામાં આવે છે. એ આખી હિસ્ટ્રી આપણે જાણીએ છીએ. અને યોગ્ય સમયે સદોમ ગોમોરાનો નાશ પણ થઈ જાય છે. કનાન એમ કહીએ છીએ ત્યારે કનાનમાં અનેક પ્રકારની જાતિઓ રહેતી હતી, જે લિસ્ટ આપણે જો કે અહીંયા જોયું છે. ઉત્પત્તિ 10 અને તેના 15મા વચન 16મા વચનથી આપણે જોયું છે. 15-16થી સિદોનીઓની વાત આવે છે. અમોરીઓ, ગિર્ગાસી, હિવિયા, અર્કી, સિની, આરવાદી, સમારી, હમાથી વગેરે વગેરે જાતિઓ આપણે જોઈએ છીએ. અને જ્યારે યહોશુઆ, આપણે શાસ્ત્ર ભાગ તરીકે યહોશુઆ 14મો અધ્યાયથી 5 વચન આપણે વાંચ્યા. યહોશુઆને આપણે જોઈએ છીએ કે વચનના પ્રદેશમાં ઇસ્રાયેલ પ્રજાને લઈ જાય તે અગાઉ જુદા જુદા પ્રકારના અવરોધોનો સામનો કરે છે, જુદા જુદા પ્રકારના પડકારોનો સામનો યહોશુઆ કરે છે. અને એમાં એક અન્ય જાતિઓ, 7 પ્રકારની જાતિઓ ઇસ્રાયેલ માટે કણીરૂપ હતી. બીજી બાબત, વચ્ચેનો પ્રદેશ હવે તેઓના હાથવેતમાં હતો, પરંતુ યર્દન નદી તે સમયે 2 કાંઠે વહેતી હતી. કેવી રીતે જવું? પરંતુ કરાર કોષ તેમની પાસે હતો, અને ઈશ્વરના આદેશ પ્રમાણે યાજકો કરાર કોષને ઉશ્કીને યર્દનમાં પગ મૂકે છે. તેવી જ યર્દનના 2 ભાગ થઈ જાય છે. ત્રીજો, યર્દન તો પાર કરી, પરંતુ યરીખો નગર હતું. ઈશ્વરે ત્યાં પણ આદેશ આપ્યો 7 વાર પ્રદક્ષિણા કરો, અને પ્રદક્ષિણા કરી યરીખો જીતી લેવામાં આવ્યો. અન્ય જાતિઓ નદી અને કોટ એ યહોશુઆ અને ઇસ્રાયેલ માટે અવરોધરૂપ હતા, પણ એ ઈશ્વર તેમને એ બધામાં વિજય આપ્યો અને ઇસ્રાયેલ પ્રજા વચનનો પ્રદેશ પ્રાપ્ત કરે છે. યહોશુઆ આપણે 14મો અધ્યાય વાંચ્યો, અને ત્યાં મહત્ત્વની બાબતો લખવામાં આવેલી છે. તે આ પ્રમાણે છે. 14મો અધ્યાયની પ્રથમ 5 વચન આપણે વાંચ્યા એમાં, અને કનાન દેશમાં ઇસ્રાયેલ પુત્રોએ જે વારસા લીધા તે આ છે.
અને તે એલાઝાર યાજકે તથા નૂનના દીકરા યહોશુઆએ તથા ઇસ્રાયેલ પુત્રોના કુળના પિતૃઓના ઘરના વડીલોએ તેઓને વહેંચી આપ્યા. આ વચ્ચેના પ્રદેશને માટે ઈશ્વરે ઇબ્રાહિમને, ઈશાકને, યાકૂબને વચન આપ્યું હતું. એ જ પ્રોમિસ લેન્ડ પ્રાપ્ત કરવાની માટે અનેક પેઢીઓ વહી ગઈ, પરંતુ યોગ્ય સમયે મૂસા પણ મરણ પામ્યો. યોગ્ય સમયે યહોશુઆની આગેવાનીમાં આ 14મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ પ્રવેશ પામે છે. એટલું જ નહીં, એ વારસો વેચી આપવામાં આવે છે. એટલે કે નદીનો પૂર્વગમનો જે વિસ્તાર છે એમાં 2 થી 2.5 કુળને વેચી આપવામાં આવે છે. નદીનો પશ્ચિમ કિનારો છે, ત્યાં બાકીના જે 10 અથવા 10.5 કુળને એ વેચણી કરી આપવામાં આવે છે. અને એમ કરીને ઇસ્રાયેલ પ્રજા, જેને સારું તેમણે મહેનત કરી નહોતી, શ્રમ કર્યું નહોતું, એ વચનનો પ્રદેશમાં તેઓ પ્રવેશ કરે છે અને તે પ્રાપ્ત કરે છે અને તેઓ આગળ વધે છે. અને માટે બાઇબલમાં આપણને આ કનાન દેશ સંબંધીની ઘણી બધી માહિતીઓ મળે છે. આ કનાન પ્રદેશમાં રહેતા ઇસ્રાયેલ આશીર્વાદિત પણ બની અને ઈશ્વર વિરુદ્ધ પણ જતા આપણે જોઈએ છીએ. અને આ જ કનાનને એક બીજા નામથી પણ ઓળખવામાં આવે છે. યર્દનના પશ્ચિમ કાંઠાનો જે પ્રદેશ છેક ભૂમધ્ય સમુદ્ર સુધીનો એને કનાન તરીકે ઓળખવામાં આવતો હતો, પરંતુ સાથે સાથે તે દેશને પેલેસ્ટાઇન દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. પેલેસ્ટાઇન દેશ તરીકે ભૂમધ્ય સમુદ્ર કાંઠાના પ્રદેશમાં આવીને વસેલા જે પલિસ્તી લોકો હતા અને તેઓના નામ પરથી પાલેસ્ટાઇન દેશ નામ પાડવામાં આવ્યું. અને 14 મે 1948 પહેલાં બહુ લાંબો સમય સુધી આ દેશનું નામ રહ્યું હતું. અનેક રાજા આવી, અનેક પ્રજાઓ આવી, અનેક પેઢીઓ એમાંથી પસાર થઈ ગઈ પાલેસ્ટાઇન દેશ. અને જો બાઇબલ તરફ તમે જુઓ ત્યારે જૂના કરારના શરૂઆતના 2 નકશા, નવા કરારના નકશા અને ખાસ કરીને જૂના કરારનો બીજો નકશો એ પાલેસ્ટાઇન પ્રદેશ, વંશ દેખાડતો પ્રદેશ, એનું વર્ણન કરે છે. પેલો જે નકશો ઇબ્રાહિમે જે પ્રદેશમાં મુસાફરી કરી હતી એનું વર્ણન કરે છે. અને જ્યારે એ નકશાઓનો તમે અભ્યાસ કરશો ત્યારે ઘણા બધા સ્થળો અને બીજી બાબતો આપને જોવા મળશે. અને ત્યાર પછી પાલેસ્ટાઇનમાંથી ઇઝરાયલ 14 મે 1948ના રોજ અસ્તિત્વમાં આવ્યો, ઇઝરાયલ. અને જેના માટે બાઇબલમાં ઘણા બધા રેફરન્સ આપવામાં આવ્યા છે, પરંતુ જો તમે મારી સાથે જોઈ શકો તો હઝકેલ 5 અને 5 આ કલમ બહુ સરસ લખવામાં આવી છે. ઈશ્વરનું પસંદગીનું સ્થાન એને માટે લખવામાં આવી છે. હઝકેલ કોઈને મળે તો મારા માટે વાંચજો. હઝકેલ 5 અને 5. અને વાત સાચી. પ્રભુ યહોવા કહે છે, એ તો યરૂશલેમ છે. મેં તેને પ્રજાઓની મધ્યમાં સ્થાપ્યું છે ને તેની આસપાસ ચોગરદેમ અન્ય દેશો આવેલા છે. ઈશ્વરનું પસંદગીનું સ્થાન, ઈશ્વરે પસંદ કરેલું એવું આ સ્થળ યરૂશલેમ, ઇઝરાયલ, કે જે ઈશ્વરે અલગ કર્યું હતું. અને એની ચારે બાજુ અનેક બીજા દેશો આવેલા છે. જો તમે મારી સાથે જોઈ શકતા હો તો જખારિયા 14મો અધ્યાય, પહેલી કલમ, બીજી કલમ, પૃષ્ઠ નંબર 820. જખારિયા 14 પહેલી બીજી કલમ.
જો યહોવાનો એક એવો દિવસ આવે છે કે જ્યારે તારી લૂંટ તારી મધ્યે વેચવામાં આવશે, કેમ કે હું સર્વ પ્રજાઓને યરૂશલેમની સામે યુદ્ધ કરવાને એકઠી કરીશ અને તે નગર સર કરવામાં આવશે, ઘરો લૂંટવામાં આવશે અને જુદી જુદી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ 12મું વચન તમે જોઈ શકો. આ ખાસ સંદર્ભમાં આ વચન લખવામાં આવ્યા છે પ્રબોધક દ્વારા. 12મું વચન કહે છે, જે સર્વ પ્રજાઓએ યરૂશલેમની વિરુદ્ધ યુદ્ધ કર્યું હશે, જે સર્વ પ્રજાઓએ યરૂશલેમની વિરુદ્ધ યુદ્ધ કર્યું હશે, તેમના ઉપર યહોવા મરકીનો માર લાવશે. યહોવા મરકીનો માર લાવશે. ઈશ્વરનું પસંદ કરેલું સ્થળ યરૂશલેમ, ઇઝરાયલ, જેને ઈશ્વરે અલગ કર્યું છે પોતાના લોકોને માટે, અને વચનના પ્રદેશમાં ઈશ્વર તેમને લઈ આવે છે. અને ત્યારબાદ આપણે તેને વચનના દેશ તરીકે પણ ઓળખીએ છીએ. અને વચનના દેશ તરીકે આપણે ઓળખીએ છીએ ત્યારે ઈશ્વરે આદિ પિતૃ એટલે ઇબ્રાહિમ, ઇસાક અને યાકૂબને આપેલું વચન અને તેમના સંતાનના સંતાનને આપેલું જે વચન છે, ઉત્પત્તિ 17:1 અને 8 પણ તમે જોઈ શકો છો. આપણે બધા વચનો ખોલતા નથી. એ વચનનો પ્રદેશ જે ઈશ્વરે પોતાના લોકોને માટે આપ્યો હતો. અને આ વચનના પ્રદેશમાં આપણે જોઈ રહ્યા કે ઇસ્રાયેલીઓ યહોશુઆની આગેવાનીમાં પ્રવેશ પામ્યા અને તેમને એ પ્રદેશ વેચી આપવામાં આવ્યો. અને ત્યાં જ જ્યાં ઇબ્રાહિમ એના દીકરા ઈસાકનું બલિદાન આપવા માટે ગયો હતો, અને ત્યાં જ ઈશ્વરે શરૂઆતનું મંદિર પૂરું પાડ્યું. અને મંદિરનો પણ બહુ લાંબો ઇતિહાસ છે, પરંતુ ઈસવીસન 70માં તીતસે એ મંદિરને તોડી પાડ્યું. એ મંદિરનો નાશ કરી દેવામાં આવ્યો અને આજે એ મંદિર હયાત નથી. ઈસવીસન 135માં હેડ્રિયન બાદશાહ નામના વ્યક્તિ અને તેમની ટીમ દ્વારા હુમલા પછી ઇઝરાયેલીઓ દુનિયાના 104 દેશમાં વહેંચાઈ ગયા. 135થી લઈને જો તમે વિચાર કરો, 2000 કરતાં વધારે વર્ષો થઈ ગયા અને ઇઝરાયેલીઓનો 104 દેશમાં રઝળાપટ, રખડામણ રહી હતી. પરંતુ મેં કહ્યું તે પ્રમાણે 14 મે 1948માં ફરી ઇઝરાયેલનું રાજ્ય સ્થાપિત થયું અને વચનનો પ્રદેશ તેમને આપવામાં આવ્યો. વળી આ દેશને પવિત્ર ભૂમિ જખારિયા 2:12 પ્રમાણે પ્રોમિસ લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આ પ્રોમિસ લેન્ડ માટે ભૌગોલિક રીતે, આધ્યાત્મિક રીતે એનું ખૂબ મહત્ત્વ છે અને જુદા જુદા વચનો પણ છે. ઈશ્વર વિદ્યાકી દૃષ્ટિકોણથી, પ્રબોધકી દૃષ્ટિકોણથી, મસીની રાજધાની તરીકે અને છેક પ્રકટીકરણ તરફ જઈએ ત્યારે એ નવા યરૂશલેમની વાત કરવામાં આવી છે. ત્યાં સુધી આ તો પૃથ્વી પરના પ્રદેશની વાત થઈ, પૃથ્વી પરના યરૂશલેમની વાત થઈ. પરંતુ જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ ધરાવે છે, આસ્થા રાખે છે, તેમના માટે આ પૃથ્વી પરનો પ્રદેશ તો ખરો જ, વિસ્તાર તો ખરો જ, એ પસંદગી પામેલું સ્થળ તો ખરું જ, પરંતુ ત્યાર પછીનું એ સદાકાળનું સ્થળ પણ છે. અને માટે હિબ્રુઓને પત્ર 11મો અધ્યાય અને 8મું વચન એમ કહે છે, હિબ્રુ 11:8, વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો, એટલે પોતે ક્યાં જાય છે એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો. વિશ્વાસથી તેણે જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો અને તે જ વચનના સહવારસો ઈસાક તથા યાકૂબની સાથે તે રાબટીઓમાં રહેતો હતો
કેમ કે જે શેરનો પાયો છે, જેનો યોજનાર તથા બાંધનાર દેવ છે, તેની આશા તે રાખતો હતો. ઇબ્રાહિમ એ વચનના પ્રદેશમાં મુસાફરી કરી રહ્યો હતો અને ક્યાં જશે એને ખબર નહોતી, પણ ઈશ્વર તેની સાથે હતો. અને માટે હિબ્રુઓને પત્ર 11મો અધ્યાય અને 16મું વચન એવું લખવામાં આવ્યું છે, પણ હવે તેઓ વધારે સારા દેશની એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે. માટે દેવ તેઓનો દેવ કહેવાતા શરમાતો નથી, કેમ કે તેણે તેઓને સારું એક શહેર તૈયાર કર્યું છે, સ્વર્ગીય કનાન, સ્વર્ગીય યરુશલેમ, જેણે ઈશ્વરે પોતે તૈયાર કર્યું છે. અને એ એવા લોકોને માટે કે છે જેઓ આ પૃથ્વી પર યેસુ પર વિશ્વાસ કરતા વિશ્વાસની યાત્રામાં આગળ વધે છે. અને તેમના માટે એ સ્વર્ગીય યરુશલેમ છે. અને માટે 12મો અધ્યાય અને 22મું વચન એમ કહે છે, પણ તમે તો સિયોન પહાડની પાસે અને જીવતા દેવના શહેરની પાસે એટલે સ્વર્ગીય યરુશલેમની પાસે અને હજારો હજાર દૂતોની પાસે વગેરે વગેરે આવ્યા છો. તમે તો સ્વર્ગીય યરુશલેમની પાસે હજારો હજાર દૂતોની પાસે આવ્યા છો. આ પૃથ્વી પરનું આપણું મુસાફરીરૂપ જીવન છે. ઘણા બધા મિત્રો આપણી મંડીમાંથી, રાજ્ય અને રાષ્ટ્રમાંથી પ્રોમિસ લેન્ડમાં જાય છે, પ્રવાસ કરે છે. પ્રભુનો આભાર. પરંતુ આ એક એવો દેશ કે જે કદાચ તમે ઇઝરાયલ ન જઈ શકો, પરંતુ યેસુ પર વિશ્વાસ કરતા આગળ વધો છો, ત્યારે સ્વર્ગીય કનાન એ તમારા બધાને માટે છે. અને અનંતકાળ સુધી એ પ્રદેશ આપણે પ્રાપ્ત કરતા એમાં આગળ વધવાના છે. આ વચન દ્વારા પ્રભુ તેની આશીષ કૃપાથી આપણને ભરપૂર કરો. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. ત્યારબાદ ભજન સંગ્રહમાંથી 358 નંબરનું ગીત આપણે ગાઈશું, રે જેના મેળાપથી પ્રાર્થના કરીએ. અમારા સર્વશક્તિમાન, દયાળુ અને કૃપાળીશ્વર પિતા, તમે તમારા લોકોને માટે જેમ વિશ્રામનો વાર રાખ્યો, એમ જ વચનનો પ્રદેશ પણ તમે રાખ્યો. અને આજે સવારે પ્રોમિસ લેન્ડ સંબંધી પ્રભુ અમે જોઈ શક્યા, જેને ઇતિહાસમાં જુદા જુદા નામોથી ઓળખવામાં આવ્યો. આજે ઇઝરાયલ તરીકે અસ્તિત્વ ધરાવે છે. 14 મે 1948ના રોજ એક અલગ દેશ તરીકે, નાનકડા દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો. એની ચારે બાજુ અન્ય દેશો, તેમ છતાં આજે પણ પ્રભુ તમે દેશની સાથે છો, કેમ કે એ દેશને તમે તમારું વચન આપ્યું હતું. અને માટે દેશને પ્રભુ તમે સમસ્ત વિશ્વના માટે આશીર્વાદિત કર્યો, ફળદ્રુપ કર્યો છે. અને તમારી પવિત્ર હાજરીનો અહેસાસ અનુભવ આજે પણ તમે જીવંત રાખ્યો. એવા અમારા ઈશ્વર, તમે સ્વર્ગીય કનાન પણ તૈયાર કર્યો, કે જેમાં પ્રભુ તમે તમારા લોકોને તેમાં લઈ જશો. અને તે માટે આ જગતમાં જ્યારે તમે આવ્યા ત્યારે તમારા શિષ્યોની સાથે વાર્તાલાપ કર્યો અને કહ્યું હતું તે પ્રમાણે કે હું તમારા માટે જગા તૈયાર કરવાને જાઉં છું. હું જઈને પાછો આવીશ અને જ્યાં હું છું ત્યાં તમે પણ રહેશો. પ્રભુ તમે પોતે એમ કહ્યું યોહાન 14:27, હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. પ્રભુ, અમારી મુસાફરીમાં અમે આગળ વધીએ છીએ. વચ્ચેના પ્રદેશ સ્વર્ગીય કનાન તરફ અમે જઈ રહ્યા છીએ, ત્યારે અમારા વિશ્વાસને પ્રભુ તમે વધારજો. જીવન યાત્રામાં આવતા દુઃખ, મુશ્કેલી, માંદગી, અનેક પ્રકારના ભયસ્થાનોમાં પ્રભુ અમે તમારા પરનો રાખેલો ભરોસો અંત સુધી દ્રઢ રાખીએ. માટે અમારી મદદ કરજો. અમે સૌ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ અમારા પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન.
ભજન સેવાના અંત ભાગમાં 358 નંબરનું ગીત ગાઈશું, દાન પણ લેવામાં આવશે.